નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 6 મેરી બીમારી શ્યામાને લી। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે સમજવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા છીએ। આજે આપણે ભાગ 3 જોવાનો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં લેખક વિશે, પાઠનો થોડો ટૂંકો સારાંશ અને થોડો પાઠ પણ સમજ્યો હતો। જ્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2માં લેખક કેવી રીતે બીમાર પડે છે, કેવી પરિસ્થિતિમાં જીવે છે, શાળા, સ્કૂલ, કોલેજો બધું ભણાવવા જવાનું બંધ કરી દે છે અને પોતાનો ભાઈ, જે નાનો ભાઈ છે એ શાલિગ્રામ, એ કેવી રીતે અસમર્થ રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો હોય છે, આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2માં જોઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 જોવાનો છે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 તરફ જઈએ। श्यामा के लिए मैं पारदर्शी दर्पण था, उसने पूछा किसी बात से चिंतित हो। શું કહે છે કે શ્યામા માટે તો હું એક પારદર્શી દર્પણ એટલે કે એક આગળ અને અંદર બંને સાઈડ આગળ પાછળ સરખી રીતે જોઈ શકાય એવો એક કાચ સમાન હતો। ઉસને પૂછા કિસી બાત સે ચિંતિત હો। શું કહે છે કે એણે મને પૂછ્યું કે તમને કોઈ વાતની ચિંતા થઈ રહી છે। ચિંતા ही खाती रहेगी तो दवा क्या लाभ पहुँचाएगी। શું કહે છે કે જો તમે ચિંતા જ કરતા રહેશો તો તમે જે આ દવા ખાઓ છો એ શું તમને ફાયદો પહોંચાડશે, એમ સવાલ કરે છે। मैंने कहा ट्रैक्ट सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के। શું કહે છે કે એમણે કીધું કે એ જે સોસાયટીમાં રહે છે એ ટ્રેક્ટ નામની સોસાયટી હતી। ટ્રેક્ટ સોસાયટી કે મુझ પર કેટલા 400 कर्ज है, करीब 100 अन्य मित्रों એટલે કે ટ્રેક્ટ સોસાયટીના જે હપ્તા ચાલી રહ્યા છે અને 100 મિત્રો જેટલા ઉપરથી મેં લોકો પાસેથી શું લીધેલા છે, પૈસા લીધેલા છે, એ લોકોનું મને વિચાર આવી રહ્યા છે, એની મને ચિંતા થઈ રહી છે। उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूर कर देखने लगा। શું કહે છે કે આજે મેં એને વાત કરી એનાથી એને મને જે જવાબ આપ્યો એ સાંભળીને હું એકદમ ચોંકી એટલે કે એકદમ આશ્ચર્ય પામી ગયો અને સહસા એટલે કે તરત જ ઊભો થઈ ગયો અને એને ઘૂર કર દેખને લગા એટલે કે એને એક ધારી નજરે હું એને જોવા લાગ્યો। જૈસે શ્યામા કો એક બાર ફિર સે પહેચાનને કી જરૂરત હો। શું કહે છે કે જેમ જ તે મારે આ શ્યામાને એટલે કે મારી પત્નીને ઓળખવાની મારે ફરીથી જરૂર પડી એવી રીતે તરત જ તે હું ઊભો થયો અને એની સામે એક જ નજરે જોયા કર્યું। उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो। શું કહે છે કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી, તમે જે કર્જ કર્યો છે એ કર્જ તો તમે મરશો ત્યારે પણ એ પછી પણ હું કર્જ ચૂકવી દઈશ, એની તમારે ચિંતા કરવાની જરૂર નથી। मैं सोचने लगा श्यामा ने वर्ज ही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा। શું કહે છે કે હું તો એ વાત વિચારવા લાગ્યો કે શ્યામાએ વજ્ર પહેરીને એટલે કે જે લોકો લડાઈ માટે જતા હોય અને જે વજ્ર પહેરે એવું વજ્ર પહેરીને આ વાત મને કહી રહી છે। મુझे ચિંતા મુક્ત રખને કો વહ ક્યાં નહીં કર શકતી થી। શું કહે છે કે મને ચિંતા મુક્ત રાખી શકે એ માટે તો એ કેટલું કરી શકતી હતી અને કેટલું એણે કર્યું પણ છે, છતાં પણ એ આ જે કામ કરે છે એ શું મને ચિંતા મુક્ત રાખવા માટે જ કરે છે। मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा। શું કહે છે કે મરવા માટે જે હું મારી હાલતને છોડી રહ્યો હતો, મારા શરીરને છોડી રહ્યો હતો, એ વાત મને એકદમ ખોટી લાગી। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। શું કહે છે કે મારે મારા માટે નહીં પણ આ શ્યામા મારી પત્ની માટે મારે સંઘર્ષ કરવો જોશે, જીવવા માટે મારે થોડીક તો મહેનત કરવી પડશે। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा। શું કહે છે કે શ્યામા માટે હું કંઈક કરી શકું એવું તો મેં ક્યારેય કર્યું નથી, કભી કરને કે યોગ્ય નહીં રહા, ક્યારેય હું આવું કામ પણ નહોતો કરી શકતો। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा। શું કહે છે
કે હવે જો એણે મારી માટે એટલું કર્યું અને છતાં પણ હું આવી પરિસ્થિતિમાં એને છોડીને જાઉં કે મારા મર્યા પછી પણ એને શું કરવો જોઈએ, મેરા કર્જ ઉતારને કી ચિંતા કરે, એટલે કે મારે આ મારું કર્જ ઉતારવા માટે જો એને ચિંતા કરવી પડે તો મારા જેવો આવો અપરાધી કોઈ ન કહેવાય. જઘન્ય એટલે કે બહુત બુરા વ્યક્તિ, બહુત ખરાબ વ્યક્તિ કોઈ ન કહેવાય. એટલે કે મારે આવું ન કરવું જોઈએ, આ વાત યોગ્ય નથી. नहीं, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा. શું કહે છે કે નહીં, હું તો જીવીશ અને મારી ચિંતાઓ મારા આજે મારી પત્ની છે એની પર છોડીને નહીં જાઉં. જીવવાનો હું રસ્તો શોધીશ અને જીકર અપની ચિંતાએ સારી સમાપ્ત કरूंगा, એટલે કે હું જીવીને મારી બધી ચિંતાઓ મુક્ત થઈ જઈશ. એક રાત જૈસે મેરે કાનો મેં કિસી ને કહા એક રાસ્તા અબ ભી હે. શું કહે છે કે એક રાતે તો મારા કાનોએ પણ મને કીધું કે તારી પાસે હજી પણ એક રસ્તો છે. 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था. શું કહે છે કે 15 દિવસના ઇલાજમાં તે મારું જે પાકીટ હતું એ ખાલી થઈ ગયું હતું. મેં કદાપી નહીં ચાહતા થા કે પિતાજી ઘર કો હાથ લગાએ. શું કહે છે કે હું ક્યારેય એવું ન ઈચ્છતો હતો કે મારા પિતાજી મારી પર આવી રીતે, એટલે કે મારા ઘર પર હાથ લગાવે, એટલે કે મારે જીવવા માટે ક્યારેય એમના પૈસાની જરૂર ન જ પડવી જોઈએ. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनके भूखे नंगे ही बैठना પડે. उन्होंने एक शरण स्थल बनाया था. શું કહે છે કે એક વૃદ્ધાવસ્થામાં એમને શાંતિથી બેસવું જોઈએ, ચાહે એના માટે મારે ભૂખા નંગા, એટલે કે ચાહે એના માટે મારે ભૂખ્યું રહેવું પડે, કપડાં પહેર્યા વગર રહેવું પડે, તો હું બેસવા માટે તૈયાર છું. ઉન્હોને એક શરણ સ્થળ બનાયા था. એમણે એક શરણ સ્થળ એટલે કે એક આશ્ચર્ય સ્થળ પણ બનાવેલું હતું જ્યાં લોકો આરામ કરી શકે. મેં ઉસસે ઉન્हें વંચિત કરને કા કારણ નહીં બનના ચાહતા था. એટલે કે એની આ વૃદ્ધાવસ્થામાં એ જગ્યા પર બેસવા માટે કેવા વંચિત રહી જાય, એ જગ્યા પર એ ન બેસી શકે એવું હું ન કરવા માગતો હતો, એટલે કે એ જગ્યા હું વેચવા ન માગતો હતો. पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासे छोड़ने का योग्य नहीं बना था. શું કહે છે કે આ પણ હવે એક ભગવાનનું જ વ્યંગ્ય હશે, આ પણ એક ભગવાનની જ ચુનૌતી હશે કે મારા માતા પિતાને એના છતની નીચે એ અંતિમ શ્વાસ ન લઈ શક્યા. ના જાણે રામ કહાં લાગે માટી. શું કહે છે કે હું પણ નથી જાણતો કે રામે, એટલે કે રામ ભગવાને મારી સાથે આ કેમ કર્યું, પર ઉસ સમય મેં કેસે જાણતા. પણ શું કહે છે કે એ સમયે હું પણ કેવી રીતે જાણી શકતો હતો. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. શું કહે છે પણ એક દિવસ મેં પણ એવો રાસ્તો જોઈ લીધો કે જેના બલ પર ચાલીને મારી બધી જ ચિંતાઓથી હું સમાપ્ત કરી શકતો હતો. किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. શું કહે છે કે કોઈના માટે તો નહીં, પણ વધારેમાં વધારે મારી શ્યામાને ચિંતા ન થાય તે માટે હું કોઈ પણ चिंताजनक वस्तु અહીંયા મૂકીને જવા નથી માંગતો. इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया. શું કહે છે કે આ જ સંકલ્પે મને શું આપ્યું, દ્રષ્ટિ એટલે કે જોવા માટેની નજર પણ આપી, અને બલ એટલે બલ भी दिया એટલે કે મને શક્તિ પણ આપી. मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. શું કહે છે હવે કે એમણે ડૉક્ટર બીકે મુખર્જીની પાસે ગયા અને કીધું કે તમારો ઇલાજ તો ખૂબ જ મોંઘો છે, પરંતુ મારી પાસે એટલા પૈસા નથી. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो. શું કહે છે કે इससे पूर्व की એટલે કે હું કંઈક વધારે કહું, કંઈક પૂછું એના પહેલાં જ તે એણે કહી દીધું કે પૈસા નથી તો જાઓ મરો. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया. શું કહે છે હવે કે મને ચુનૌતીથી તો મને શું મળતી, બલ એટલે કે મને શક્તિ મળતી. અને પેલા જે ડૉક્ટર હતા એણે પણ એ જ શબ્દ વાપર્યો કે જો મને 100 વર્ષ જીવવા માટે પણ જો મને આશીર્વાદની જરૂર હોય તો હું શું કરી લઈશ, સંઘર્ષ કરી લઈશ. અને એટલી શક્તિ એનામાં આવી ગઈ હતી.
પણ मैंने उनके जाओ मरो शब्दों से શું કરી લીધું? સંચય કરી લીધો, નિર્ણય કરી લીધો એમણે। लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था। એટલે કે લડકપનમાં એટલે કે એની બાજુમાં જે પાડોશી રહેતા એટલે કે એ બાબુ મુક્તા પ્રસાદ એમનું નામ હતું અને એને મને લુઈ કુનાની શું આપી હતી? એક ચિકિત્સા પદ્ધતિ અપનાવવા કીધું હતું। એ જે चिकित्सा पद्धति में अपनावी। मेरे ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर स्टीज बाथ लेने का विधान था। શું કહે છે કે મારી આ બીમારી માટે તો ખાલી એક જ ઉપાય હતો કે હું એક ઠંડા પાણીનું ટબ ભરું અને એ જે સ્ટીજ બાથ છે એમાં હું જઈને બેસી જાઉં। एलोपैथी में क्षय के रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता था। શું કહે છે કે એલોપેથીના ઇલાજમાં જેને ક્ષય રોગ હોય એમને તો જો દૂધ, ઘી, માખણ, ઈંડું આ બધી જ વસ્તુ એમને વધારેમાં વધારે ખાવી જોઈએ। કુને કે इलाज में चिकना मना था। શું કહે છે? सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूँ आदि पर रहना था। શું કહે છે કે એલોપેથીના ઇલાજ માટે હું દૂધ, ઘી, માખણ, ઈંડા આ બધું વધારે ને વધારે ખાવાનું શરૂ કર્યું અને જે કુનાનું ઇલાજ કીધો હતો એના માટે તો એમણે શું ચાલુ કરી દીધું? કાચી સબ્જીયા એટલે કે કાચી શાકભાજી, ફલ, भीगे चने, गेहूँ आदि पर रहना था। न दवा पर कुछ खर्च, न खुराक पर कुछ खर्च। यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। શું કહે છે હવે આમાં કે ન મારે વધારે દવા પર ખર્ચ કરવો પડતો કે ન તો મારે વધારે ખાવા પર ખર્ચ કરવો પડતો। ઇલાજ તો મારી સ્થિતિને અનુકૂળ જ હતો और કામકાજ કેવું કરવું પડતું? સાધારણ સ્થિતિમાં કામકાજ કરવું પડતું। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और कुने के अनुसार स्टीज बाथ आरंभ किया। શું કહે છે કે મને જે બીકે મુખર્જીએ જે મને નુસ્ખો લખી આપ્યો હતો એ નુસ્ખો મેં ફાડી નાખ્યો અને જે નુસ્ખો મારા પડોશી આ મુક્તા પ્રસાદે આપ્યો હતો એ નુસ્ખા પર જ તે મેં ચાલવાનું શરૂ કરી દીધું। સ્ટીજ બાથ લેવાનું પણ શરૂ કરી દીધું। તદ અનુસાર ખોરાક આદિ રખી। શું કહે છે અને જે હું ખોરાક લેતો હતો એ મેં થોડું વધારે લેવાનું ચાલુ કરી દીધું। સ્કૂલ भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी। શું કહે છે કે સ્કૂલે જવાનું પણ શરૂ કરી દીધું, કેવલ જે રાતે હું ટ્યુશન લેતો એ ખાલી ટ્યુશન મેં છોડી દીધું હતું। उसका मुआवजा एक तरफ से किताबों की बिक्री से मिल जाता। શું કહે છે જે એટલે કે હું ટ્યુશનેથી મને જે પગાર મળતો એ જે તનખ્વાહ મને મળતી એ ત્યાંથી છોડીને કિતાબો વેચવાનું શરૂ કરી દીધું। એટલે કે ત્યાં જેટલા પૈસા મળતા એટલા જ પૈસા હું પુસ્તકો વેચીને મેળવી લેતો। શ્યામાને મેરા વિરોધ ન કિયા એટલે કે આમાં પણ શ્યામાએ મને મારો એટલે કે જે સાથની જરૂર હતી એ મને સાથ આપ્યો। जीवन भर मैं जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चली। શું કહે છે કે જીવનભર આખા જીવનકાળ દરમિયાન એને બધા જ રસ્તા પર મારી સાથે ચાલી છે। સ્વસ્તિ પંથા જે કહેવાય એવી એક આ સ્ત્રી છે જે हर हालत में एनी साथे ऊभी रहे छे। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया। શું કહે છે કે મારે સ્નાન કરાવવાની ચિકિત્સા પદ્ધતિ જે મારી ચાલતી હતી એમાં પણ દરરોજ પ્રતિદિન अपनी સેવા એટલે કે દરરોજ મારી સેવા કરતી, સહયોગ દેતી અને વધારેમાં વધારે તો એની ઈચ્છા શક્તિથી એ મારી સાથે જ ઊભી રહેતી અને ક્યાંય પણ મને ઠહેરને ન દિયા એટલે કે ક્યાંય પણ મને ઊભો ન રહેવા દેતી। ન પીછે ફિરને દિયા એટલે કે ન ક્યારે મને પાછળ ફરીને જોવા દીધું। રાહ પકડતું એક ચલાચલ પા જાયેગા મધુશાલા। શું કહે છે કે મારો હાથ પકડીને મારી રાહ પર એ ચાલવા માટે તૈયાર થઈ ગઈ હતી અને મધુશાળા સુધી મને પહોંચાડી શકે તેમ હતી। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे किल दिया। શું કહે છે કે એટલા દિવસ માટે આજે એકદમ અડિંગ ઈચ્છા બલથી એ મારી સાથે ઊભી રહી, મને સહયોગ કર્યો और जो सबसे बड़ा चमत्कार જો એને વધારેમાં વધારે મોટો ચમત્કાર કર્યો હોય તો એ ચમત્કાર હતો जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों का जैसे किल दिया। શું કહે છે
કે જેટલા દિવસ મારો ઈલાજ ચાલ્યો એટલા દિવસ એ મારી સાથે જ ઊભી રહી અને એના રોગોનું ક્યારેય એણે અનુકરણ ન કર્યું। जैसे किल दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की અને એના બધા જ રોગો એને છોડી દીધા અને ક્યારેક એના હાથ દુખે છતાં પણ એ મારી સામે કોઈ પણ પ્રકારની શિકાયત ન કરતી, ફરિયાદ ન કરતી। शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने न दिया। શું કહે છે કે એણે મારી સામે જેટલી નિશ્ચિંતાથી ઊભી હતી અને મને રોગ સામે લડવાની જે મને હિંમત દીધી એ કોઈ પણ વસ્તુમાંથી ન મળી, કિસી ચીજને નહીં, એટલે કે કોઈ પણ વસ્તુમાંથી ન મળી। इस आत्मनियंत्रण, आत्मनिर्गह, इच्छा बल, हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूँ, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। શું કહે છે કે આ આત્મનિયંત્રણ, આત્મનિગ્રહ એટલે કે એકી નજરે જોવું, ઈચ્છાબળ રાખવું, હઠયોગ કરવી એટલે કે જીદ કરીને પણ કામ કરવા માટે સક્ષમ રહેવું, સમજમાં નહીં આતા, મને સમજમાં નથી આવતું કે મારે આને શું નામ દેવું જોઈએ, બડી મહેંગી કિંમત ઉસે ચુકાની પડી, શ્યામાને મારા લીધે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી હતી। अपने क्षय जवर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया। શું કહે છે કે મારા આ રોગમાંથી હું બહાર આવી ગયો, મુક્ત થઈ ગયો અને એ દિવસે મેં સામાન્ય ભોજન લીધું। 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी। શું કહે છે કે 15 એપ્રિલ 1936નો જે એ દિવસ હતો એ દિવસે એ ઠીક એ જ દિવસે એ ચારપાઈ પર જેવી જ ગીરી એટલે કે સૂઈ ગઈ, એટલે કે ક્યારેય એને ઊભું થવાનું નામ ન લીધું। 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। શું કહે છે કે જેવી એટલે કે એની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી, ક્યારે તો કે 15 એપ્રિલ 1936ના દિવસે। 216 दिन બરાબર રોગ શયા પર પડે રહેને પર એટલે કે 216 દિવસ સુધી એ રોગ સામે લડી રહી હતી। 17 નવેમ્બર 1936ના દિવસે એણે એનું શરીર છોડી દીધું હતું, એટલે કે मृत्यु पामी हती। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। શું કહે છે કે શ્યામાના અને મારા વિવાહિત જીવનના આ છેલ્લા અંતિમ 18 મહિનોમાં મારે શું કરવું પડ્યું હતું, અમારે બંનેને મોતની સાથે સંઘર્ષ કરવું પડ્યું હતું। 18 महीना સુધી બંને મોતની સામે લડી રહ્યા હતા। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। શું કહે છે હવે કે શ્યામાએ મને એટલી મદદ કરી, એટલી મને મંગલ કામના આપી કે હું સારા કામ કરી શકું, એટલો સહયોગ કર્યો, એટલી એણે મને સેવા આપી, એટલા એને એટલે કે ઇતના અપને એટલે કે એટલો એને મારી તરફ અપનોપન બતાવ્યો, ઇતના અપની ઓર સે મુझे ચિંતા વિમુક્ત રખા એટલે કે હું ચિંતા ન કરું એ માટે મને આ બધી ચિંતાથી દૂર રાખ્યો। મેં ઉસ સંઘર્ષ મેં વિજયી હુઆ, જે સંઘર્ષ માટે હું લડી રહ્યો હતો મોતથી, એ મોત માટે મને એણે વિજય અપાવ્યો। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, आ બધા જ સંઘર્ષની સામે હું એને ખૂબ જ શુભકામનાઓ આપું છું। बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। શું કહે છે કે એણે મારી ખૂબ જ સેવા કરી, સાથ સહયોગ આપ્યો, હંમેશા મારી સાથે રહી, પણ છેલ્લે અંતમાં જ તે શું થઈ ગઈ, હારી ગઈ, પરાજિત થઈ ગઈ। સંભવતઃ एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। શું કહે છે કે મને એક જ વાતનું દુઃખ છે કે એ અંતિમ સુધી મારી સાથે હતી। એક મોરચે કી કમજોરી એટલે કે એને જે રોગ થયો હતો લેખકને, એ રોગના વિષયમાં એને ખૂબ અંદરને અંદર ચિંતા થતી હતી। એ ચિંતાના લીધે એ શ્વાસ અંતિમ શ્વાસ પણ એને કેવા લીધા હતા, ચિંતા વિમુક્ત ન રહી શકી। એને એના અંતિમ શ્વાસમાં પણ એમની એટલે કે લેખકની ખૂબ જ ચિંતા કરી, એની સાથે રહેવાની પણ કોશિશ કરી, ખૂબ સંઘર્ષો કર્યા, પણ છતાં પણ એ શું થઈ અંતમાં હારી જાય છે।